સરકારના વિશાળ છત્ર માટે કિસાન અને કિસાનના બેટા આ બે કદાચ બહુ મહત્વના વિષયો ન હોય, પણ એમના જીવનો જ્યાંથી નક્કી થાય છે એ વ્યવસ્થાઓની સામે એમની અસહમતિ છે, આક્રોશ છે અને આક્રમકતા છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખેડૂતોના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલા આંદોલનો વિશે વાત કરતા પહેલા એક એવા પરિણામની વાત કે જેણે ખેડૂત શું કરી શકે, સહકારી સંસ્થાઓ શું કરી શકે અને સહકારી સંસ્થાઓ જ્યારે પરિવર્તનનો રસ્તો અપનાવે ત્યારે કેટલો આક્રમક હોઈ શકે એનું ઉદાહરણ પૂરું પાડ્યું. બારડોલી શુગર મિલની એનું જે આખું કોઓપરેટિવ માળખું છે એ સહકારી સંસ્થાની આજે ચૂંટણી હતી અને ચૂંટણીના પરિણામો આવ્યા. આ પરિણામો એટલા મહત્વના છે કેમ કે એણે આખી બદલાતી દિશા બતાવી છે. દક્ષિણ ગુજરાત અને ઓલ ઓવર આખા ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં એક સમયે કોંગ્રેસના આગેવાનો બહુ જ મજબૂત હતા. આ આગેવાનોના કારણે જ કોંગ્રેસ ટકેલી હતી. એ સહકારી માળખું વિખેરાતું ગયું અને એટલા જ માટે કોંગ્રેસનું લોકલ કનેક્ટ તૂટ્યું. કોઈ પણ સહકારી સંસ્થામાં ચૂંટણી થાય, બેંકથી માંડીને આ પ્રકારની મિલ સુધી કે પછી અમૂલ જેવી સંસ્થાઓની ચૂંટણી, દરેક વખતે બે પ્રકારની પેનલ હોય, એક સહકાર પેનલ ને એક પરિવર્તન પેનલ. જે સરકારની સાથે સહકાર સાધે એવી સહકાર પેનલ એક બેઠક બિનહરીફ થઈ હતી. 14 બેઠકો પર ચૂંટણી થઈ હતી. એ 14 બેઠકોના આજે પરિણામ આવ્યા અને 14માંથી 14 પરિવર્તન પેનલ જીતી છે. બારડોલીની આ જીત આ મિલ વિશે મહત્વની વાત છે. આ ફેક્ટરી વિશે 1955માં આ ગુજરાતની પહેલી કોઓપરેટિવ શુગર ફેક્ટરી સ્થાપવામાં આવી. એ આજે પણ એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ શુગર ફેક્ટરી છે. આટલી મોટી શુગર ફેક્ટરી કોઓપરેટિવ રીતે, સહકારી રીતે ચાલતી આખા એશિયામાં કોઈની પાસે નથી. આ સંસ્થાનું પોતાની અંદર બહુ જ મહત્વ છે. સહકાર પેનલ ને કિસાન પરિવર્તન પેનલ હતી. અતુલ પટેલની આગેવાનીમાં રહેલી કિસાન પરિવર્તન પેનલની જીત થઈ છે. પણ હાર્યું કોણ એ મહત્વનું છે. કોણ જીત્યું એ તો બહુ જ મહત્વનું છે, પણ જે હાર્યું ને એના જે દ્રશ્યો સામે આવ્યા એ અતિશય મહત્વના છે. કેમ કે સામે ચૂંટણીમાં જે હાર્યા એ આ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પરમાર હતા. એક કેબિનેટ મિનિસ્ટર પૂર્વ અને અત્યારે ધારાસભ્ય એ સહકારી ચૂંટણીમાં ઊભા હોય અને હારી જાય ત્યારે એ કેટલો મોટો રાજકીય અસંતોષ, દેખાવ અને સ્પષ્ટ ભાષામાં અપાયેલો સંદેશ છે એ આ પરિણામો પરથી સમજાય છે. આ ખેડૂતોની સંસ્થા છે. આનાથી બહુ આજે 14 માણસો ચૂંટાયેલા અને એક બિનહરીફ રીતે ચૂંટાયેલા વ્યક્તિ, આ લોકો નક્કી કરવાના છે કે કેટલી શેરડી ખરીદવામાં આવશે, એ શેરડીમાં ખેડૂતો પાસેથી મિલ કેટલી ખરીદશે અને એ ક્યારે ખરીદશે, કેટલા ભાવ આપશે. આ બધા નિર્ણયોમાં એ ભૂમિકા બહુ જ મહત્વની છે. દ્રશ્યો આક્રમકતાના સામે આવ્યા. ધક્કો મારીને મંત્રીને ત્યાંથી, પૂર્વ મંત્રીને ત્યાંથી કાઢવામાં આવ્યા. એ જે ધક્કો વાગ્યો છે ત્યાંથી એ ત્યાંની સ્થાનિક નેતાગીરી સામે અસંતોષનો ધક્કો છે. ખેડૂતો સાથે મળીને સંયુક્ત રીતે જ્યારે કોઈ નિર્ણયો કરે અને એમાં આટલી મોટી સહકારી સંસ્થામાં આ પ્રકારનો નિર્ણય આવે, ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ મોટો મનોમંથનનો વિષય રહેવાનું છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી જે સંકેતો આવી રહ્યા છે એમના માટે બહુ શુભ તો નથી. આવેલા દ્રશ્યો પર કરીએ નજર. TCDની ક્ષમતાવાળી આ મિલ છે. TCD એટલે ટન્સ ઓફ કેન્સ પર ડે, એટલે એક દિવસમાં કેટલા ટન શેરડી થઈ શકે, ત્યાં શેરડીનું પિલાણ કેટલું, ક્રશ કેટલી થઈ શકે. તો 10,000 ટન શેરડી ત્યાં એક દિવસમાં ક્રશ થઈ શકે. 10,000 ટન શેરડી ક્રશ થવાનો મતલબ એટલો નથી કે 10,000 ટન ત્યાં શુગરનું પ્રોડક્શન થતું હોય, પણ આખી આ ઇન્ડસ્ટ્રી બહુ જ મહત્વની છે. આખી આ ઇકોસિસ્ટમ બહુ જ મહત્વની છે. ખેડૂત શેરડીનો પાક ઉગાડે, એના પછી એ શેરડી લઈને એ ટ્રેક્ટર કે ટ્રોલી કોઈ પણ મારફતે એ લઈને જાય અને એ શુગર મિલ સુધી પહોંચાડે. મિલ પર જાય એટલે પછી એનું વજન ચેક થાય. એ વજન ચેક થઈ ગયા પછી શેરડીને લઈ જવામાં આવે, ક્રશ કરવામાં આવે. એ ક્રશ કર્યા પછી એમાંથી રસ અલગ પડે, બાકીનો જે હિસ્સો છે અલગ પડે. શેરડીમાંથી ખાલી ખાંડ નથી બનતી, ખાલી શુગર નથી બનતી, બાકીની બહુ બધી પ્રોડક્ટ્સ છે. જેમ કે શુગર, ઇલેક્ટ્રિસિટી પણ બને. કેમ કે શેરડી ક્રશ થાય ને એમાં પછી રેસા આવે, એ રેસાને લઈ જવામાં આવે ને ઇલેક્ટ્રિસિટી એમાંથી બને ને. જ ઇલેક્ટ્રિસિટીથી મોટા ભાગે એ જ વીજળીથી આખી મિલ ચાલતી હોય છે. ઇથેનોલ એમાંથી બને છે, મોલાસીસ બને છે, પ્રેસ કરેલો મડ એમાંથી બને છે જે ફર્ટિલાઇઝર તરીકે પણ વપરાય છે. અને એટલે જ આ બહુ જ મોટી ઇકોસિસ્ટમ છે. ઇથેનોલ તો એમ પણ ચર્ચામાં છે E20 ફ્યુઅલને લઈને, અને એટલે જ આ ચૂંટણીના પરિણામો બહુ જ મહત્વના છે. પણ ખેડૂતોનો અસંતોષ ખાલી દક્ષિણ ગુજરાતમાં કે બારડોલી પૂરતો સીમિત નથી. સીધા જ તમને જામનગરના દ્વારિકા લઈ જવા છે. આ વખતે વરસાદ અતિશય અનિયમિત છે. અલ નીનોની અસર જે થઈ રહી છે આપણી આંખોની સામે છે. 5 સિસ્ટમો ગુજરાતના માથે સક્રિય છે એવું 4 દિવસથી તમે સાંભળો છો, પણ વરસાદ
એવો વરસાદ નથી જેવો થવો જોઈએ, અને જેવો થવો જોઈએ એનો મતલબ એ નથી વરસાદ આવે તો એ પૂર લઈને ના આવે. વરસાદ આવે શાંતિથી સરસ એ ઝરમર ફરફર વરસાદ પડે અને પછી બાકીની જગ્યાએ વાતાવરણ ઠંડુ સુદ્ધા થયેલું નથી દેખાતું. એ પ્રકારની સ્થિતિ છે ચોમાસામાં. સતત સાતત્ય સાથેનો વરસાદ નથી. ગુજરાતમાં જેટલો વરસવો જોઈએ મોટાભાગનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી જાય છે, દક્ષિણ ગુજરાતમાં એ વલસાડમાં પડી જાય છે. ઓલ ઓવર સ્થિતિ તો અતિશય ચિંતાજનક છે, કેમ કે મેઘાલય કે ચેરાપુંજી બાજુ વરસાદ ઓછો છે, ત્યાં ઘટ છે વરસાદની, અને અહીંયા અતિશય વરસાદ છે. હવે એક બાજુ જ્યાં વલસાડ ને એનું ઉમરગામ ને બાકીના બધા વિસ્તારો એ અતિશય વરસાદથી ને પૂરથી પીડાઈ રહ્યા છે, બીજી બાજુ જામનગર અને દ્વારકા જેવા જિલ્લાઓ, કચ્છનો ખૂબ મોટો હિસ્સો એ સામાન્ય વરસાદ માટે ઝંખી રહ્યા છે ખેડૂતો. ત્યાં વરસાદ એટલો ખેંચાયો અને હવે પાણી મળી નથી રહ્યું. આ સ્થિતિમાં થાય શું? બીજી બાજુ કંપની સાથેના સંઘર્ષો છે. મોરબીમાં આંદોલન પોતાની રીતે ચાલી રહ્યું છે. ત્યાં ખેડૂતને ત્યાં એનું જમીન જાય, થાંભલો નખાઈને એને જો વળતર મળે એનો સંઘર્ષ છે. થોડા જ સમય પહેલાં હવે તો રાજનેતાઓ પણ મોટાભાગના ખેડૂતોની બાજુ છે. કોઈ ખુલીને બોલે છે, કોઈ ધીમા અવાજે બોલે છે, પણ બોલે છે. જામનગરના સાંસદનો વિડીયો પૂનમબેન મેડમનો વાયરલ થયો હતો કે જેમાં અધિકારીને કહી રહ્યા હતા કે ખેડૂત એની જમીનમાં શું કામ કશું જવા દે. આ બહુ જ લોજિકલ પ્રશ્ન હતો કે જે પૂછી રહ્યા હતા. એનો જવાબ કોઈની પાસે નથી. કંપનીને જેમ પોતાનું હિત હોય એમ ખેડૂતને પોતાનું હિત ન હોય. ખેડૂતને પોતાનું હિત જોવાનું આવે ત્યારે તમારે એવું કહેવાનું કે તમારે રાષ્ટ્રનું વિચારવાનું, દેશનું વિચારવાનું. તો કંપની દેશનું ન વિચારે, સરકાર દેશનું ન વિચારે. દેશ હિત માટે ભોગ લેવાનો થાય ત્યારે ગરીબ અને વંચિત માણસોનો, આદિવાસીઓનો કે ખેડૂતોનો જ કેમ લેવાય? દરેક વખતે એનો જ હક લઈને આપણે રાષ્ટ્રહિત કરીએ, અને દરેક વખતે એમનું અહિત કરીને આપણે રાષ્ટ્રહિતના નામ પર બહુ મોટી ઇમારતો બાંધી કેવી રીતે શકીશું? આ જ પ્રશ્ન ત્યાં વાવડી સહિત જગ્યાએ થયો. ખેડૂતો સાથેનો સંઘર્ષ પોલીસનો જોવા મળ્યો. દ્વારિકામાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું અને એમણે અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવાની માંગ કરી છે. સરકાર આ વિષય પર વિચારણા કરે પણ બહુ જ મહત્વનું છે. આવી સ્થિતિ માટે સૌની યોજના જેવી યોજનાઓ છે, એ યોજનાઓનું પાણી ન પહોંચે તો શું થાય? તો કે ખેડૂતો છાજિયા લે સરકારના. ત્યાંથી જે દ્રશ્યો આવ્યા કરીએ એના પર નજર. હાલો વિડિયો ઉતારો. હા કાંઈ વિડિયો સાહેબ ઉતારું છું. હું ક્યાં કઈ બોલું છું? વિડિયો તો ઉતારો. વિડિયો ઉતારો. અંદર નથી જતા. ઉભા વિડિયો સાહેબ નું નામ જોઈજો. જબરજસ્તી પકડીને લઈ જાય જોઈજો. વિડિયો ઉતારવા દો. વિડિયો ઉતારું છે અમે. આપણે વિડિયો ઉતારવું. અમે અહીંયા ઉભા રહ્યા છીએ. આમ જવા દો ભાઈ. ગાડી બેઠો બેઠો ઉતારજો. હાલ જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો જે ગામડાથી શહેર છે તે આ બધી લડાઈમાં તમારી ભેગું રહેશે. ખેડૂત સમુદાયની નૈતિક જવાબદારી બને. એટલે આ નૈતિક જવાબદારીમાંથી કોંગ્રેસને વિશેષ નથી કરવાની એવું આપ સૌને જય જવાન, 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 જય જવાન. આવું જ સરકારનું બીજું એક વિશાળ છત્ર, એની નીચે બહુ જ નાનો, આમ તમને આ પેનની ટીપ જેવો લાગે એટલો નાનો મુદ્દો એ ખેડૂતોના બેટાઓનો અને બેટીઓનો, એટલે કે એમના દીકરા દીકરીઓનો પ્રશ્ન છે. આ એસ્પિરન્ટનો પ્રશ્ન છે જે જીપીએસસી આપવા માટે તત્પર છે.
જીપીએસસીને વારંવાર પ્રશ્ન થઈ રહ્યા છે, પણ એના કાન હવે એવી ભીંત એવી દિવાલ જેવા બની ગયા છે કે જ્યાં પ્રશ્ન જાય અથડાઈને પાછા આવી જાય, અસર નથી થતી. અને જ્યારે સંસ્થાઓને અસર થવાની બંધ થઈ જાય, ત્યાંથી જવાબો આપવાના બંધ થઈ જાય, ત્યાંથી સ્પષ્ટતાઓ આવવાની બંધ થઈ જાય, ત્યારે સમજવાનું કે ફેર નથી પડી રહ્યો. એમને એવું ફેર ના પડવાનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે એમની સામે થતા પ્રશ્નોમાં એમને એવું લાગે કે આ કોઈનું ષડયંત્ર છે. બાકી જો એવું માનતા હોય કે આ પ્રશ્નો સામાન્ય છોકરાઓના પ્રશ્ન છે, તો જવાબો તો અપેક્ષિત હતા. જીપીએસસીમાં 17,000 જેટલા ઇન્ટરવ્યૂઝ પેન્ડિંગ છે. હવે એક દિવસમાં તમે સરેરાશ 18 ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો. ક્યારે પૂરા થશે આ ઇન્ટરવ્યૂ? 450 દિવસ જેટલા, એટલે લગભગ 450 દિવસ એક ભરતી પૂરી કરવામાં સામાન્ય સ્પીડે થઈ રહ્યા છે. 2 જ સભ્યો છે. ઇન્ટરવ્યૂમાં અસંતોષના એટલા બધા પ્રશ્નો છે. હસમુખભાઈ પટેલ આવ્યા જીપીએસસીમાં, ખૂબ આશાઓ સાથે આવ્યા. મને યાદ છે મેં જ્યારે એમનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે ખૂબ આશા સાથે અને એટલા ઇમોશનલી એ ઇન્ટરવ્યૂ થયેલો હતો કે જેમાં એટલી બધી આશાઓ એમના પર દેખાઈ રહી હતી કે ચલો સરસ, એમ જીપીએસસીમાં એક એવો ચહેરો આવ્યો છે કે જેની પ્રામાણિકતા પર કોઈને શંકા નથી. જીપીએસસીની પ્રામાણિકતા પર શંકા છે કે કેમ એ ખબર નથી, પણ એના પર ડાઘ બહુ બધા લાગી ગયા અત્યાર સુધીમાં. અને કોઈ પણ સંસ્થા પરથી જ્યારે ભરોસો તૂટે ત્યારે અત્યારે એ ભરોસો તૂટી રહ્યો છે. એ ઓલમોસ્ટ તૂટી જવાની કગાર પર છે. એનો અવાજ કદાચ કોઈને નહીં સંભળાતો હોય, કેમ કે ચારે બાજુ એટલો બધો શોર છે કે માણસોના ભરોસા તૂટવાનો અવાજ થોડો આવવાનો, પણ એ તૂટી રહ્યો છે. જો છોકરાઓને માત્ર સરકાર પ્રત્યે દ્વેષ હોત કે કોઈના પ્રત્યે અનુરાગ હોત, તો ગુજરાતમાં આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ન આવતી હોત. આ જ જીપીએસસી હતું ને આ જ દિનેશ દાસા હતા, એ તો ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. અને તોય છોકરાઓએ એમને ખોબલે ખોબલે વધાવ્યા છે. એક સાથે ગુજરાતમાં 4 સમાંતર આંદોલન ચાલતા હોય તો છોકરાઓ જીએસએસએસબીનો વિરોધ કરતા હોય, ગૌણ સેવાનો અને જીપીએસસીનું ઉદાહરણ આપતા હોય. એટલે છોકરાઓમાં તો ઓબ્જેક્ટિવિટી છે, એસ્પિરન્ટ્સમાં, સ્પર્ધકોમાં ઓબ્જેક્ટિવિટી છે. એમને ખબર પડે છે કે એ નીતિગત બાબતોનો વિરોધ કરી રહ્યા છે. એમનો વિરોધ વ્યક્તિલક્ષી કે વ્યક્તિ કેન્દ્રી પણ નથી હોતો. એમનો વિરોધ કોઈ અનુરાગ કે દ્વેષના આધાર પર નથી હોતો. એમનો વિરોધ મુદ્દાની સામે છે. અને એ જો મુદ્દાને સતત અવગણવામાં આવશે, ઇન્ટરવ્યૂમાં અસમાનતાની ફરિયાદોને અવગણવામાં આવશે, એ આરોપો સાચા કે ખોટા એ સરકારે આગળ જતા કે પછી જીપીએસસીએ જાતે નક્કી કરવાનું છે. પણ એ જે આરોપ એમના પર સતત લાગે છે કે માત્ર એક સમાજની ફેવર થઈ રહી છે સંસ્થામાં, માત્ર અમુક જ માણસોને પાસ કરાઈ રહ્યા છે, અને કોઈ ગમે તેટલી મહેનત કરીને સારી રીતે પાસ જાય પણ જો સાહેબનો મૂડ નથી તો 0.5 માર્ક્સ આવે છે. અને આરોપ તો એટલી દ્રઢતા સાથે થઈ રહ્યા છે કે ઓબીસી એસસી એસટીના માર્ક્સ કપાઈ રહ્યા છે. તો આ પ્રકારનો એક સંદેશ જો સમાજમાં ગયો તો સ્થિતિ પછી બહુ સારી નથી. સરકારને જે મુદ્દો અત્યારે બહુ જ નાનો લાગે છે, ક્યારે મોટો થઈ જશે એની કલ્પના સરકાર કરી નથી શકતી કદાચ. અને દિલ્હીના જંતર મંતર કે જેપીએસસી જેવા પ્રોટેસ્ટને જોયા પછી પણ જો આ મુદ્દાને સતત અવગણવામાં આવશે અને જીપીએસસી એનું દિવાલ બનવાનું, દિવાલપણું ચાલુ રાખશે તો આવનારો સમય બહુ સારો નથી. આગળ વાત કરીએ એક એવી બદલીની કે જે 144 બદલી થઈને એમાં થયેલી એક સામાન્ય બદલી હોવી જોઈતી હતી, પણ સામાન્ય માણસોની પારદર્શક વહીવટ માટેની આકાંક્ષાઓ કેટલી મોટી હોઈ શકે એનું ઉદાહરણ હતું. સુરેન્દ્રનગર ડેપ્યુટી કલેક્ટર એસડીએમ ત્યાંના એચટી મકવાણા એમની બદલી થઈ. એમની બદલી મહીસાગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ છે. 144 લોકોની એક જ પરિપત્રમાં બદલી થઈ. એવું નહોતું કે એમની કંઈ અલગથી સ્પેશિયલ કારણોસર બદલી કરવામાં આવી. એવું પણ નથી કે 144માંથી 143 છે એ પ્રામાણિક નહીં જ હોય. એવું હોઈ શકે કે એમાંથી 50% માણસો પ્રામાણિક હશે ને એમણે પોતાના ક્ષેત્રમાં સરસ કામ કર્યું હશે. પણ એચટી મકવાણાની પ્રતિબદ્ધતા દરેક વખતે આંખે ઉડીને વળગી, અને એટલા જ માટે એ અધિકારી ચર્ચામાં આવ્યા. એમનું ચર્ચામાં આવવું કે પછી મહારાષ્ટ્રમાં તુકારામ મુંડે કે જે એફડીએમાં ડિરેક્ટર છે અને પછી એમણે જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને એક્ટિવ કર્યું અને ખાણીપીણીમાં બેફામ બેરોકટોક બધું ચલાવતા માણસોને પકડવાનું શરૂ કર્યું શોધીને, એ જોતા એ જે રીતે એક્શનમાં આવ્યા, એ બધું જે ઉદાહરણ પૂરું પાડે છે કે સામાન્ય માણસો આજે પણ હીરોની તલાશમાં છે. સામાન્ય કર્તવ્યો હીરો ન બની જવા જોઈએ, પણ એ હીરો એટલે બને છે, એમ પણ કોઈક તો હીરો બનવાનું છે. ખોટા આદર્શો સેટ થાય એના કરતાં જો સમાજમાં તુકારામ મુંડે કે પછી એચટી મકવાણાની કાર્યપદ્ધતિના કારણે જો એ લોકો હીરો બને છે તો એ સમાજની બહુ સારી સ્થિતિ છે. સમાજ કોઈને પણ હીરો બનાવી દે છે. સમાજ તો ગુંડાઓને હીરો માને છે. એની સામે તમે કોઈ પણ વાત કઈ રીતે રજૂ કરો છો એના પર એ આધાર છે. પણ એચટી મકવાણાની કાર્યવાહીને જે રીતે લોકોએ વધાવી અને પછી એમની જ્યારે બદલી થઈ ત્યારે જે તમને શિક્ષકની બદલીમાં એવા દ્રશ્યો જોવા મળે.
બહુ જ ઓછા કિસ્સામાં સરકારી હોસ્પિટલમાંથી ઓછા જોવા મળે, પણ છતાંય ક્યાંક કોઈક સરસ ડૉક્ટર હોય ને એની બદલી થાય સરકારી દવાખાનામાં તો એવા દ્રશ્યો જોવા મળે. IPS IASની બદલી જ્યારે થાય ત્યારે ભાવસભર દ્રશ્યો ઓછા જોવા મળે, પણ છતાંય એ ખુશ કરવાવાળા દ્રશ્યો પણ એ જોવા મળે. પણ આ રીતે જ્યારે આ પ્રકારના ક્લાસ 1 અધિકારીઓની બદલી થતી હોય છે ત્યારે બહુ જ ઓછી જગ્યાએ સામાન્ય માણસોની આંખમાં આંસુ જોવા મળે. અમારી ઓફિસમાં કેટલા લોકોએ ફોન કર્યા કે સાહેબની બદલી થઈ ગઈ છે, અને એટલે જ એમને સમજાવવાનો પ્રયત્ન હતો કે આ સિસ્ટમનો સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. એ કંઈ આખી જિંદગી એમને થોડું સુરેન્દ્રનગરમાં જ રહેવાનું છે SDM બનીને, એમને કેટલા બધા કામ કરવાના છે. નિર્લિપ્ત રાયની બદલી થઈ ત્યારે આ જ પ્રકારની સ્થિતિ હતી કે આખી જિંદગી થોડા એ લખાવીને આવ્યા છે કે ના હું અહીંયા જ કામ કરીશ સ્ટેટ મોનિટરિંગ સેલમાં, એ પણ બીજી જગ્યાએ કામ કરશે, એમનું એ કરિયર છે, એમણે આગળ વધવાનું છે, બીજા ક્ષેત્રના માણસોને એમનો લાભ મળવો જોઈએ. પણ આ સ્થિતિ શું કામ નિર્માણ પામે છે? કેમ કે એ સામાન્ય કર્તવ્યો દરેક માણસો પૂરા નથી કરતા. HT મકવાણા કે તુકારામ મુંઢે આ સમાજના અપવાદ ન હોવા જોઈએ, સમાજ જ આવો હોવો જોઈએ. આ વ્યવસ્થાની અપેક્ષા જ્યાં સુધી આપણે રાખીશું ત્યાં સુધી કદાચ આ માણસો હીરો છે ને એટલે આપણે સાચી દિશામાં છીએ. HT મકવાણાનું જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમની સંઘર્ષની જે કથા હતી, કહાની હતી, એ બહુ રસપ્રદ હતી. બનાસકાંઠામાં થરાદ પાસેથી, હવે થરાદ જિલ્લો, ત્યાંથી એક નાનકડા ગામથી ચપ્પલ પહેરવાના ન હોય એ માણસ જ્યારે નીકળે ને પછી કશું જ ન હોય, અભાવ હોય ને તોય પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે, એ માણસની કહાની રોમાંચક છે. તમારી આંખોની સામે ખોટું કરવા માટેના 10 કારણ હોય ને તોય તમે ન કરો તો મહાન. બાકી ચાન્સ નથી મળ્યો ને મહાન છે એવા તો બહુ લોકો છે કે એને ચાન્સ નથી મળ્યો કરવાનો. તમને ચાન્સ મળ્યો હોય, વારંવાર મળ્યો હોય ને તોય તમે પોતાની જાતને ન છેતરો, એ જ તો તમને નોખા પાડે છે. HT મકવાણાની એ સંઘર્ષની કહાની પણ સાંભળીએ અને આજે જે વિદાયના દ્રશ્યો સામે આવે એના પર પણ નજર કરીએ. અમારે કોઈ લાઇટની કેવી વ્યવસ્થા નથી અને રહેવાનું ખેતર વાડીએ રહેવાનું, એટલે અમારે ખેતીનું પણ કામ કરવાનું અને પછી ત્યાંથી 4 કિલોમીટર અમારી શાળા આવેલી હતી, તો ત્યાં ચાલતા જ આવો ધૂળીએ માર્ગ જેને કહીએ, ત્યારે તો રોડની ને એવી સુવિધાઓ નથી, એટલે ચાલતા અમે જતા. અને ઘરે જે જમવાનું ના અંતે એવું કોઈ ઠેકાણું ન હોતું, એટલે જે મધ્યાહન ભોજન હતું એ શાળાની અંદર ખાઈ લેતા. અને થોડીક આર્થિક સ્થિતિ ખરાબ હતી, એટલે આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે અમુક ટાઈમે જે અમારે બેઝિક સુવિધાઓ જે કહીએ એનો થોડોક ઘણી બધી આમ તો કરો તો એ સુવિધાઓ છે, એ સુવિધાઓ પ્રોવાઈડ નહોતા કરી શકતા મમ્મી પપ્પા. એટલે ચંપલ જેવી વસ્તુ પણ અમારે નથી, એટલે અળવાણા પગે અમે ચાલતા ચાલતા જતા. અને ઉનાળાનો જ્યારે તડકો હતો તો ત્યારે જે પગે બળતરા થાય, એટલે કે પગે જે આપણને અળવાણા પગે ચાલીએ તો આપણને ખબર છે કે પગની અંદર આપણને તડકાના લીધે છે પગ બળે. પગ બળે એટલે અમે તળાવ હતું, તળાવમાં થોડું ખાબોચિયામાં પાણી પડ્યું હોય તો એમાં પગ છે એ પગ ગારાવાળા કરતા, અને એ ગારાવાળા પગ છે એ કરીને પાછા થોડું અંતર કાપતા. અને એ રીતે અમારો જે ભણતર હતું એ ભણતર પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. માધ્યમિકમાં ગયા તો ફીનો પાછો 526 રૂપિયા ભરવાના હતા, તો એ પણ પૈસા નહોતા, એટલે ભણવાનું છોડી દીધું. પછી ત્યારે બાળપણમાં બધાને ટેવ હોય છે કે રૂપિયાના સિક્કાને કોઈ આવે મહેમાન તો આપતા હોય, તો એવી રીતે મેં 5-5ના સિક્કાઓ હતા એ ભેગા કરેલા ગલાની અંદર, અને પૈસા અમે ફી તરીકે આપવા ગયા, જો કે નહોતા લીધા, પણ આવી ફીની સમસ્યા પણ આવેલી. તો લગભગ 3 મહિના પછી મારું પાછું ભણતર ચાલુ થયેલું. અને એ રીતે કપડાં છે તો અમારે 1-2 જોડી જતા, તો એના એ કપડાં વારંવાર માની લો કે ભણીને આવ્યા હોઈએ તો એ કપડાં પાછા ઉતારીને ધોઈ દેવાના, સવારે પાછા એ પહેરવાના. એટલે આવી સ્થિતિ હતી. પણ એ સ્થિતિ હોય તો જ આપણને કંઈક કરવાની આપણને હંમેશા ઈચ્છા થતી હોય છે. અને એવી પરિસ્થિતિ જેને આપણે કહીએ ને વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈએ તો જ આપણે પૂરેપૂરા કઢાઈએ. અને છેલ્લે વાત રાજનૈતિક સમાચારની. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા. અચાનક આવ્યા, વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને ચૈતર વસાવાને મળવા ગયા. આ સ્થિતિ અને દ્રશ્યો એટલા માટે મહત્વના છે કેમ કે ચૈતર વસાવાને જેલ થઈ છે, કેસ ચાલી રહ્યો છે, ચોક્કસ એના નિષ્કર્ષ પર પહોંચી નથી શક્યો કેસ, અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ પણ નથી કરવામાં આવ્યું.
ભારતીય જનતા પાર્ટી કદાચ ચૈતર વસાવાનું મૂલ્ય અને મહત્વ બંને સમજી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી એમને સ્પષ્ટતા સાથે સમજાઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં આજે એક જ હીરો છે અને એ ચૈતર વસાવા છે. હવે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાય તો એમને ફાયદો કેટલો ગેરફાયદો કેટલો એના પર સવાલો છે. આખી વાતને એ રીતે પણ શંકાથી જોવામાં આવી રહી છે કે જેલની અંદર રહેલા ચૈતર વસાવાના સંપર્કમાં કોણ હોય. જેલના અધિકારીઓ હોય અને માત્ર એ જ માણસો હોય જે સરકાર ઈચ્છે કે સંપર્કમાં હોવા જોઈએ. અને એટલે જ ડર, પ્રલોભન, કોઈ પણ રીત, શામદામ, દંડભેદ, કોઈ પણ રીતે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીના ભેળવવાનો પ્રયત્ન થઈ રહેલો હોઈ શકે છે સંભવતઃ. આવા સમયમાં જો આમ આદમી પાર્ટીના નેતાઓનું એક્સેસ ત્યાં પૂરું થઈ જાય અથવા ચૈતર વસાવાને એવું લાગે કે આમ આદમી પાર્ટીના નેતાઓને કંઈ પડી નથી, કે બધા ખુશ થઈ રહ્યા છે મારા જેલમાં જવાથી અને મારું રાજનૈતિક કરિયર આ લોકો પૂરું કરવા માંગે છે, આ પ્રકારની વાત જો એ સ્વીકારી લે તો ભારતીય જનતા પાર્ટી માટે એક બહુ મોટો રસ્તો ખુલી જાય. આવી રાજનૈતિક સંભાવનાઓની આસપાસ અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ખૂબ રસપ્રદ છે. ત્યાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.